નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્રના આ કાર્યક્રમની અંદર આપણે પિતૃદોષની વાત આગળ વધારવાના છીએ. પિતૃદોષ કેવી રીતે જાણી શકાય તે આપણે જાણી લીધું છે. પિતૃદોષનું નિવારણ કરાવવું જ જોઈએ તે પણ આપણે જાણી લીધું છે અને તેનો એક સામાન્ય ઉપાય પણ આપણે જાણી લીધો છે. પણ આજના કાર્યક્રમની વિશેષતા શું છે? વિશેષતા એ છે કે આજે આપણે વિશેષ ઉપાય જાણીશું કે જેથી પિતૃદોષનું નિવારણ થઈ શકે, પરંતુ એ કયા વિધિ વિધાન થકી થઈ શકે અને તેની આજે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. પિતૃદોષના નિવારણ અર્થે આપણે વાત શરૂ કરી છે અને એક સામાન્ય ઉપાય પણ, પ્રાથમિક તબક્કાનો ઉપાય પણ આપણે જણાવી દીધો છે. અનિવાર્યપણે આપણે શરૂઆતમાં કરી શકીએ, પરંતુ વિશેષ રીતે જ્યારે ઉપાયની વાત આવતી હોય છે તો આખરે એવા કેટલા વિધિ વિધાન હોઈ શકે કે જેના થકી આખરે આ પિતૃદોષનું નિવારણ થતું હોય છે અને તેમાં સૌથી અગ્રતાક્રમે કયું હોઈ શકે? પિતૃદોષની વાત આવે, જન્મ કુંડળીમાં પિતૃદોષ નિવારણ અંગે જે ઉપાય જાણીએ આપણે કે કુંડળીમાં પિતૃદોષ થયો છે, ત્યારે જ્યોતિષ શાસ્ત્રની વાત આવે, કર્મકાંડની વાત આવે, વિધિ વિધાનની વાત આવે. પિતૃદોષ થયેલો હોય અને તેનું નિવારણ કરવું જ્યારે જરૂરી બની જાય, એવા સંકેતો મળતા હોય, એવા લક્ષણો મળતા હોય, એવી જીવનમાં કંઈ ને કંઈ સમસ્યા જણાતી હોય, પિતૃઓ દ્વારા એવા આપણને અણસાર મળતા હોય, એવા આપણને કોઈ સ્વપ્ન દ્વારા એવું કંઈ આપણને અજુગતું લાગતું હોય, જીવનમાં એવી ઘટનાઓ બનતી હોય, ત્યારે નિવારણ અત્યંત જરૂરી બને. કેવા નિવારણ જણાવે છે તે આપણે જાણવાનું છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઋષિમુનિ એમ કહે છે કે પિતૃદોષનું નિવારણ કરવું એ પ્રત્યેકની એક ફરજ છે અને જવાબદારી છે. આપણે આપણા પિતૃઓના ઋણમાં રહીએ જો આપણે નિવારણ ન કરી શકીએ. મુખ્ય વાત કેવળ અહીંયા પિતૃદોષ શબ્દની નથી. પિતૃદોષ હોય એટલે એવું આપણે ક્લિયર સમજવાનું છે કે આપણા પિતૃઓ, જે તે પિતૃ કે પિતૃઓની ગતિ ક્યાંક રોકાઈ છે. ઘણીવાર એવું પણ બને છે કે તે આ જગતમાં ભટક્યા કરે છે. ઘણીવાર એવું બને છે કે આ જગત અને પિતૃલોકની વચ્ચે ભટક્યા કરે, આગળ તેમની ગતિ નથી થતી. તેવા અનેક કારણો હોય. હવે નિવારણ જાણવાના છે. એવું જરૂરી નથી કે બધા જ નિવારણ કરવાના છે. શાસ્ત્રમાં બહુ ક્લિયર કહ્યું છે કે નિવારણ કરવા અવશ્ય જરૂરી છે, પરંતુ કયા એ આપણે જાણી લઈએ. પહેલાં તો એવું કહ્યું છે કે ભાઈ સૌથી પહેલું નિવારણ, જો કોઈ પણ સદગતની સરાવવાની વિધિ ન કરી હોય તો આને પહેલું નિવારણ કહ્યું છે. ભલે ગમે તેટલો સમય વીતી ગયો હોય, 2 વર્ષ થયા હોય, 4 વર્ષ થયા હોય, 10 વર્ષ થયા હોય, કંઈ પણ થયું હોય, સદગત થયે તો આપણે તેમના નિમિત્તે જ્યારે જાગીએ ત્યારે, જ્યારે જાણીએ ત્યારે, જ્યારે ખબર પડે ત્યારે, જ્યારે આપણે નિવારણ કરાવવા ઉત્સુક થઈએ ત્યારે આપણે સૌથી પહેલાં એ જાણી લેવું જોઈએ કે પિતૃનું સરાવવાની વિધિ કરી છે કે નહીં. જો નથી કરી તો આ પહેલી વિધિ કરવાનું કહ્યું છે શાસ્ત્રમાં કે સરાવવાની વિધિ કરવી જોઈએ. સરાવવાની વિધિ એ એક શાસ્ત્રોક્ત પિતૃદોષનું સચોટ નિવારણ છે કે જે પિતૃનું રહી ગયું હોય તેનું જ નામ લઈ તેમના માટેની જ સ્પેશિયલ સરાવવાની વિધિ કરાય છે. આ વિધિ તેને પણ શાસ્ત્રમાં ઉત્તમ નિવારણ કહ્યું છે. જો આમ છતાં પણ નિવારણ અધૂરું રહી જાય છે, એવા સંકેતો મળે છે, જીવનમાં એવું બને છે, ત્યારે એક બીજું નિવારણ કહ્યું છે જેની ઉપરના દરજ્જાનું છે. તેને કહ્યું છે ત્રિપિંડ શ્રાદ્ધ. આ પણ એક બહુ જબરજસ્ત, સચોટ અને કારગત નીવડે તેવું નિવારણ છે. આ પણ બહુ જ બધા લોકો કરાવતા હોય છે. જ્યારે તેની અનિવાર્યતા હોય ત્યારે યોગ્ય માર્ગદર્શન આપણે લઈએ, કોઈ પણ ગુરુ પાસે, કોઈ પણ જ્યોતિષ પાસે અથવા આપણા બ્રાહ્મણ દેવતા પાસે, ત્યારે આપણને શું સંજોગો છે, શું પરિસ્થિતિ છે, શું કરવું જોઈએ
એનું યોગ્ય માર્ગદર્શન આપણને ત્યાંથી મળે છે. અને જો ત્યાંથી આપણને એવું જાણવા મળે કે ત્રિપિંડ શ્રાદ્ધ કરાવવું પડે તો આ બીજું નિવારણ છે. અને આ પણ એવું કહેવાય કે કરાવ્યા પછી અવશ્ય પિતૃદોષનું સમાધાન કે નિવારણ થાય છે. આ પણ શ્રેષ્ઠ ઉપાય કહ્યું છે. હવે આપણે વાત કરી કે ત્રીજા અને અંતિમ મહત્વના નિવારણની, જેને કહ્યું છે નારાયણ બલિ વિધાન. પિતૃદોષ માટે સમગ્ર ગ્રંથોમાં, સમગ્ર પુરાણોમાં શ્રેષ્ઠ અને અંતિમ નિવારણ કહ્યું છે. આની ઉપર કોઈ જ નિવારણ નથી. જો તમે અન્ય પ્રયાસો કરી છતાં પણ પિતૃદોષનું નિવારણ ન કરી શક્યા હોય, તમારા પિતૃ અવગતે હોય, તેમનું કંઈ પણ કાર્ય આગળ ન થઈ શકતું હોય, એવા જ્યારે સંજોગો બની જાય, બહુ બધા વિધિ વિધાન કરાવી લઈએ છતાં પણ સંકેતો મળ્યા જ કરે કે હજુ પિતૃઓનું નિવારણ કે ગતિ થઈ જ નથી, ત્યારે શાસ્ત્ર એવું કહે છે કે નારાયણ વિધિ વિધાન, નારાયણ બલિ વિધિ અવશ્ય કરાવવી પડે. આ ત્રીજું શ્રેષ્ઠ અને અંતિમ, અને ગ્રંથોમાં કયા અનુસાર રામબાણ છે. આ ક્યારેય ખાલી નથી જતું. આ કરાવીએ તો અવશ્ય નિવારણ થઈ જાય છે. ફરક એટલો જ રહે છે કરાવનારની શ્રદ્ધા અને જે વિધિ વિધાન કરાવે છે જે બ્રાહ્મણ, તે કેટલી નિષ્ઠાથી અને સચોટ કરાવે છે નહીં તેની જ ઉપર. જો શાસ્ત્રોક જે બતાવી છે એ સચોટ કરાવીએ છે તો અંતિમ વિધિ વિધાન છે, ત્યારબાદ પિતૃઓની ગતિ અવશ્ય થઈ જાય. બિલકુલ, આપ તમામ જે ત્રણ બાબતો જણાવી તેને લઈને ઘણી બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે, જે પ્રશ્ન આપની સમક્ષ મૂકી રહ્યો છું. ઘણા લોકો માને છે કે અસ્થિ વિસર્જન કરી દીધા પછી આ બધી કરાવવાની જરૂર નથી. ઘણા લોકો 1, 2, 3 અથવા તો 3 વિધિ વિધાન કરાવી દીધા હોય છે, છતાં પણ તેમને પ્રશ્નો હોય છે. તો આપ પણ જે આ 3 શાસ્ત્રીય બાબતો જણાવી રહ્યા છો, તો શું આ તમામ બાબતો કરાવી જરૂર છે કે પછી કોઈ એકથી નિવારણ શક્ય બની જતું હોય છે? અને સાથોસાથ તો ઘણા એવા પણ પ્રશ્નો ઉઠાવતા હોય છે કે અમે આવું કશું જ નથી કરાવ્યું છતાં અમને કોઈ પ્રોબ્લેમ નથી, તો પછી આ બાબતમાં અમે શા માટે આગળ વધીએ? અને ઘણા એવા છે કે જેણે તમામ વસ્તુ કરાવી છે છતાં પણ પ્રશ્નો છે. તો આ તમામ પ્રશ્નોના જવાબ રૂપે આખરે લોકોની ભ્રાંતિ દૂર થાય તેવો કોઈ ઉપાય ખરો? સાચી વાત છે. હવે જાણવાનું એ છે, સૌથી પહેલાં આપે કહ્યું કે ઘણા લોકો એવું કહે છે કે અમે અસ્થિ વિસર્જન કરી દીધું તો અમારે કોઈ જ વિધિ વિધાન કરવાની જરૂરિયાત નથી. અસ્થિ વિસર્જન એ પણ ભારતીય સંસ્કૃતિ માટે એક મહત્વનું વિધિ વિધાન છે. આ વિધિ વિધાન એટલું જરૂરી અને અનિવાર્ય છે કે જે આત્મા છે એની ગતિ જો આપણે ઝડપી કરવા ઈચ્છતા હોય, શ્રેષ્ઠ કરવા ઈચ્છતા હોય અને પૂર્ણ કરવા ઈચ્છતા હોય તો આપણે અસ્થિ વિસર્જન આપણી જાતે કરવું જોઈએ. કેવી રીતે અને શું કરવું જોઈએ ગ્રંથમાં કહ્યું જ છે, શાસ્ત્રોમાં, પુરાણોમાં પણ કહ્યું છે. અને એ જગ્યાએ ને એ રીતે કરાય તો જ સાચું અસ્થિ વિસર્જન થાય. કેવળ અસ્થિ વિસર્જન કરી દીધું એટલું કહેવાથી કે કંઈ પણ જગ્યાએ આપણે કરી દીધી વિસર્જિત અસ્થિ અને વિસર્જન થઈ જાય એવું માની લઈએ, એનાથી નિવારણ નથી થતું. જ્યારે આજે હું આ વાત કરીશ તો 100માંથી 98% લોકો એવા હશે કે જેમણે જે શાસ્ત્રોક્ત બતાવ્યું છે ને એવી રીતે અસ્થિ વિસર્જન કર્યું જ નહીં હોય. માની લઈએ છે કે કર્યું છે પણ એવી રીતે નથી કર્યું તો એને પૂર્ણ ગણાતું પણ નથી. આપણા શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે દેવી ગંગાને પાપ ધોનારી, પુણ્ય આપનારી નદી તો કહી જ છે, પરંતુ તેમાં એક એટલું મોટું રહસ્ય છે કે જે બહુ જૂજ લોકો જાણે છે. સમગ્ર વિશ્વમાં એવી કોઈ નદી નથી કે જે આપણા અસ્થિ એટલે કે હાડકાને વગાડી શકે. શાસ્ત્રોમાં એવું કહ્યું છે કેવળ ગંગામાં અસ્થિ વિસર્જન કરવું. અન્ય પવિત્ર નદીઓમાં કરવાનું પણ કહ્યું છે, પણ એનું તાત્પર્ય એ છે, એ નદીઓના નામ એટલે લીધા છે કે એની ત્યાં પણ ગંગા ઘણીવાર એવા સંગમો થાય છે
અને દેવી ગંગાનું જળ ત્યાં પહોંચે છે, એટલે અન્ય નદીઓના નામ લીધા છે. પરંતુ શ્રેષ્ઠ એવું કહ્યું છે, ગંગામાં અસ્થિ વિસર્જન કરવું જોઈએ. જેને શ્રેષ્ઠ અને ઉત્તમ ફળદાયી કહ્યું છે, તો ખરેખર પિતૃઓનો મોક્ષ થાય છે. ભારતીય સંસ્કૃતિમાં આ બધા વિધિ વિધાન છે ને, એ આત્માને કબૂલ કરવા માટે કે હવે અહીં તારું કાર્ય પૂરું થઈ ગયું, આ દેહ છૂટી ગયો છે. એના માટે એની સામે એવું આપણા શાસ્ત્રો કહે છે કે આત્મા કોઈ દેવલોક પામે, જ્યારે આપણે તેમનું અગ્નિદાહ દઈએ, એ ગયા પછી ત્યાં એ એની જોડે ને જોડે જ રહે છે. એ એના ઘરમાં એ જગ્યાએ અમુક દિવસ સુધી રહે છે. એટલે આપણે ત્યાં દીવો કરી 10-12 દિવસ ઘરે આપણે એના નિમિત્તે પૂજા પ્રાર્થના કરીએ છીએ. જે જગ્યાએ ચોકો બનાવ્યો હોય ત્યાં આગળ દીવો કરી અને પ્રાર્થના કરીએ. એ બધાની પાછળ એ રહસ્ય છે કે આત્મા તો ત્યાં જ છે, એ બધું જોવે છે, જાણે છે. એટલે એની જેટલી વિધિ થાય એની જોડે છે, એને કબૂલ મંજૂર કરાવવાની આ વિધિ છે. તો એ આ દેહને છોડી દીધો છે અને હવે એને આગળ ગતિ કરવાની એવું માની લે. એટલે સાચું અસ્થિ વિસર્જન થાય ને તો એવું કહી શકાય કે ભાઈ ચલો એક કાર્ય પૂરું થઈ ગયું. પણ એનો મિનિંગ એવો નથી અસ્થિ વિસર્જન કર્યા પછી હજુ બધી બહુ ગતિ બાકી છે માનવીની. એ બધી ઉત્તમ ગતિ કરાવવા માટે વિધિ વિધાન જણાવે. એટલે ત્યારબાદ 10મું, 11મું, 12મું માસીઓ, ત્યારબાદ સરાવાની વિધિ આવે. એટલે એ સરાવાની વિધિ કરવી જોઈએ. જો તેનાથી નિવારણ ના થાય તો અન્ય આગળ વિધિની વાત કરી. એટલે કોઈ એવું માની લે કે અહીં પતી ગયું, એવી કોઈ રીતે કશું પતતું નથી. ઘણીવાર એવું પણ માનવામાં આવે છે કે નારાયણ બેલી વિધિ આપણે જો કરાવીએ, પિતૃઓનો મોક્ષ થઈ જાય તો આપણને આશીર્વાદ મળતા બંધ થઈ જાય. જ્યારે કોઈ કાર્ય પૂર્ણ થાય ને ત્યારે આશીર્વાદ મળતા બંધ ના થાય, શરૂ થાય. પહેલાંના સમયમાં આખરે એ તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવતું કે કોઈનું મરણ થાય ત્યાં સુધી 12મા સુધી અલગ અલગ તમામ વિધિઓ કરાતી હતી અને ત્યારબાદ તેની પાછળ આખરે મૃત્યુ બાદના તમામ વિધિ વિધાન કે દાન પુણ્ય પણ કરાતા હતા. પરંતુ આજના આ યાંત્રિક યુગની અંદર ઝટપટ બેસણું અને તમામ વિધિ વિધાન પૂર્ણ કરાય દેવતા હોય છે અને ત્યારબાદ આ સમસ્યાઓ સર્જાતી હોય છે. પણ સરાવાની વિધિની આપે વાત કરી અને ઘણા લોકોને એવી ભ્રાંતિ પણ હોય છે કે સરાવાની વિધિ આખરે કોણે કરવી જોઈએ. ઘણીવાર તો એવું લાગે છે કે જો બધા સાથે નથી આવી શકતા તો એ સરાવાની વિધિ પરિપૂર્ણ નથી ગણાતી. તો એ વાતમાં કેટલી સત્યતા છે? હવે સરાવાની વિધિ આપણે એમ કહીએ કે ભાઈ કોણે કરવી જોઈએ, તો ખરેખર જ્યારે આ વિધિ વિધાન થાય તો ઘરમાં કોઈ એક જ વ્યક્તિ આ બધી વિધિ કરતું હોય. એવું જરૂરી નથી કે ત્યારે સમગ્ર કુટુંબ કબીલો હાજર રહે. સરાવાની વિધિ મોટે ભાગે કોઈ તીર્થ સ્થાનમાં થતી હોય છે. એટલે દરેકે જવું જરૂરી નથી. જેટલા લોકો જઈ શકે છે એ બરાબર છે. અથવા ઘણા કિસ્સાઓમાં કોઈ એક વ્યક્તિ જેણે આગળના વિધિ વિધાન કર્યા હોય તે એક જણ જઈ અને સરાવાની વિધિ કરી શકે છે. એટલે એવું વિચારવાનું કોઈ કારણ નથી કે બધાએ સાથે આવવું તો જ આ વિધિ થઈ શકે, કોઈ એકલી વ્યક્તિ ન કરી શકે. આ વિધિની અંદર એવું કોઈ દોષ લાગતો નથી કે એવું કોઈ કારણ બનતું નથી કે સરાવાની વિધિમાં બધાએ જોડે રહેવું જોઈએ. સરાવાની વિધિ સાચી શ્રદ્ધાથી તમે જે વિધિ વિધાન કરો છો તે નિમિત્તે તમારા સદગતની ગતિ આગળ વધે તેના માટેની છે. એટલે એ કોઈ પણ કરી શકે, કોઈ પણ શંકા રાખ્યા વિના આરામથી એકલા પણ આ વિધિ કરી શકાય. બિલકુલ. આવી જ બાબત ત્રિપિંડી શ્રાદ્ધને લઈને પણ છે. સૌપ્રથમ તો એ જણાવો કે આખરે ત્રિપિંડી શ્રાદ્ધ છે શું, કોણ કરાવી શકે અને આખરી ક્યારે કરાવવું વધારે અનિવાર્ય છે? હવે જ્યારે ત્રિપિંડ શ્રાદ્ધની વાત આવે, ક્યારે કરાવાય, કોણ કરાવી શકે, તો એવું કહેવાય કે આપણે એવું જાણીએ જ્યારે કે ભાઈ જે છેલ્લા સદગત થયેલા એમની આપણે સંપૂર્ણ વિધિ વિધાન કરાવી દીધા છે, કોઈ વિધિ તેમાં બાકી નથી, છતાં પણ પિતૃદોષ આપણને સમસ્યા સરતો હોય એવું માલુમ પડે છે. કંઈ ને કંઈ આપત્તિ આવે છે, કોઈ એવા લક્ષણો દેખાય છે, ઘણીવાર સ્વપ્નમાં દેખાય, ઘણીવાર એવી આભા દેખાય છે, ઘણીવાર એવા સંજોગો બને છે કે આપણને ક્લિયર એવું માલુમ પડે
કે ભાઈ હજુ પિતૃદોષ છે, ઘણા જીવનમાં સમસ્યાઓ આવે, શારીરિક માનસિક તકલીફો ઊભી થાય, કોઈ બીમારી એવી અચાનક આવે ને જવાનું નામ ન લે, ઘરમાં કોઈ અકસ્માતો છતાં પણ થતા સરાવાની વિધિ છેલ્લી આપણે જે સદગત થયો તેની સંપૂર્ણ વિધિ વિધાન થઈ ચૂક્યા હોય છતાં પણ આપણને એવું લાગે કે હજુ પિતૃદોષનું નિવારણ થયું નથી, એવું આપણે જ્યારે ફીલ કરીએ અને કોઈનું માર્ગદર્શન પણ લઈએ ત્યાંથી પણ એવો જવાબ આવે, ત્યારે આપણે સરાવાની વિધિ બાદ એક સ્ટેપ ઉપરની વાત આવે છે જેને ત્રિપિંડ શ્રાદ્ધ વિધિ કહે છે. એ કરાવવી જરૂરી બને છે. જો એ કરાવીએ તો આપણે પિતૃદોષનું નિવારણ કરી શકીએ છીએ. અને મહદ અંશે એવું કહેવાય છે કે મોટે ભાગે ત્યાંથી વાત પૂરી થઈ જાય છે અને નિવારણ થઈ જાય છે અને જીવનમાં શાંતિ ખુશાલી મળે છે, સંતોષ મળે છે. નિવારણ થાય ને એનો આપણા આત્મામાં, આપણા દિલમાં, આપણા ઘરમાં, વાતાવરણમાં તમામ જગ્યાએ આપણને એક અલગ અહેસાસ થાય છે અને પિતૃઓ પણ તૃપ્ત થયા હોય તેવો આપણને ભાવ જાગે છે. એટલે એનું ફળ આપણને અવશ્ય મળે છે, તેમના આશીર્વાદ મળે છે, તેઓ મુક્ત થાય છે અને આ જગતમાંથી જઈ અને પિતૃલોકમાં વાસ કરે છે અને તેમની ઉત્તમ ગતિ આગળ થાય છે. એટલે ત્યારે આપણે આ ત્રિપિંડ શ્રાદ્ધ વિધિ કરાવી જોઈએ. હવે એ છે શું? ત્રિપિંડ શ્રાદ્ધની વિધિની જો આપણે વાત કરીએ તો એવું કહેવાય છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણ મુખ્ય દેવતાઓ છે, તેમની વિધિવત સ્થાપના કરવી પડે છે અને ત્યારબાદ આપણી છેલ્લી 3 પેઢીને યાદ કરી, છેલ્લી 3 પેઢી માટે સમગ્ર વિધિ વિધાન પિંડદાન સહિત આપણે કરવાનું હોય છે અને મોટે ભાગે તીર્થ સ્થાનમાં કરાતું હોય ત્યાં જઈ અને આ પ્રકારે વિધિ વિધાન કરાય છે. તેને ત્રિપિંડ વિધિ કહે છે અને ત્રિપિંડ શ્રાદ્ધ કહે છે. હવે આ જો કરાવીએ છીએ તો એવું કહેવાય કે છેલ્લી 3 પેઢીમાં કોઈનું કંઈ પણ બાકી રહી ગયું હોય ને તો એ અવશ્ય પૂરું થાય છે અને આપણે જે ઈચ્છીએ છીએ કે પિતૃદોષ શાંત થાય, પિતૃઓની તૃપ્તિ થાય, તે કાર્ય પૂર્ણ બને. મોટે ભાગેના કેસમાં છેલ્લા 3 પેઢીમાં જ કોઈકનું કંઈક રહી ગયું હોય છે, એટલે ત્રિપિંડ શ્રાદ્ધ વિધિ કરાવે તો અવશ્ય નિવારણ થઈ જાય છે. બિલકુલ. અને આપ એ પણ કહી રહ્યા છો કે નારાયણ બલિ એ આખરે અંતિમ અને અમોઘ ઉપાય છે, પણ તેને લઈને પણ ઘણા એવા પ્રશ્નો આવે છે કે ઘણા એવા લોકો એવું માને છે કે આપણા પિતૃઓ એ તો આપણને આશીર્વાદ આપતા હોય છે, તો તેને આખરે નારાયણ બલિ કરીને કાયમી રીતે કેમ સરાવી દેવાના? તેમ કરવાથી તો આખરે પિતૃઓના આશીર્વાદ બંધ થઈ જશે અને તેમાં પણ જો બધા લોકો હાજર નહીં રહે તો પણ વિઘ્ન આવશે. તો આખરે નારાયણ બલિ સંબંધી જે આજ પ્રશ્નો સામે આવી રહ્યા છે તેનો શાસ્ત્રોક્ત જવાબ શું હોઈ શકે? હવે નારાયણ બલિ વિધિની આપણે વાત કરીએ કે નારાયણ બલિ વિધિ શું છે, પહેલાં એ બી જાણવું પડે. ઘણીવાર એવું બધા માનીએ છે કે ભાઈ નારાયણ બલિ વિધિ કરાવીએ તો બધા લોકો સાથે આવે કે ના આવે. ઘણીવાર એવું પણ માનવામાં આવે છે કે નારાયણ બલિ વિધિ આપણે જો કરાવીએ અને તે કારગત નીવડે, સમજો પિતૃઓનો મોક્ષ થઈ જાય તો આપણને આશીર્વાદ મળતા બંધ થઈ જાય. ખરેખર નારાયણ બલિ વિધિ અમોઘ ઉપાય છે. હવે પિતૃઓનું જ્યારે કોઈ કાર્ય પૂર્ણ થાય ને ત્યારે આશીર્વાદ મળતા બંધ ના થાય, શરૂ થાય. નારાયણ બલિ વિધિ ક્યારે કરાય તો કે જેના પિતૃ કોઈ પ્રેત યોનિમાં, ભૂત યોનિમાં આ ભૂમિ ઉપર જ રહી ગયા છે અને અહીંયા જ ભટકી ગયા છે અને એમની આગળ ગતિ જ નથી થઈ શકી, ત્યારે નારાયણ બલિ વિધિ કરાવવાનું કહેવાય છે. અન્ય ઉપાયો જેવા કે સરાવાની વિધિ સંપૂર્ણ થઈ ચૂકી હોય, ત્રિપિંડ શ્રાદ્ધ થઈ ચૂક્યા હોય, અન્ય કોઈ રીતે કોઈને કંઈ ખ્યાલ જ ના આવતો હોય અને એવું કહેવાય કે પિતૃદોષ ઊભો જ હોય, આપત્તિઓ જવાનું નામ ન લેતી હોય, એક પૂરી થાય ને બીજી થતી હોય, સમગ્ર કુટુંબમાં કોઈને ને કોઈને કંઈ ને કંઈ પીડા તકલીફો આવતી જ હોય, ત્યારે નારાયણ બલિ વિધિ કરાવવાનું કહેવાય છે. હવે એટલે એવું માનવાનું કોઈ કારણ નથી, એ કરવું એ મહાપુણ્ય છે. આપણે એવું વિચારીએ કે જો એમનું
જ્યારે નારાયણ બલિ વિધિ થઈ જાય તો ખરેખર એમને અહીંથી મોક્ષ પ્રદાન થઈ જાય કે ભાઈ અહીંથી એ છુટકારો થઈ જાય, આ ભૂમિ ઉપર ભટકતા હોય તો એમની ઉત્તમ ગતિ થાય, તો આશીર્વાદ મળે. પૂરા નથી થતા એ હંમેશા આત્મા જ્યાં સુધી બીજો જન્મ ના લે ત્યાં સુધી સહાય કરે છે. એવા આપણા ગ્રંથોમાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં અનેક દાખલા છે કે પૂર્વજોએ દર્શન આપે છે, અનેક કાર્યો કરે છે અને અનેક જાતના આશીર્વાદ આપે છે. બિલકુલ. તો આખરે આ તમામ એવી બાબતો છે કે જે પિતૃ તર્પણ અથવા પિતૃ દોષ સંબંધિત જે વિધિ વિધાન કરાવાતા હોય છે તેની તમામ ભ્રાંતિઓ દૂર થાય છે. પરંતુ આખરે એક આ તમામ જે વિધિ વિધાન છે તેની સાથે પણ જોડાયેલા ઘણા પ્રશ્નો હશે, મૂંઝવણો પણ હશે. અમે એ તમામ પ્રશ્નોને પણ આવકારીશું અને તેનો શાસ્ત્રોક્ત જવાબ દેવાનો પણ પ્રયત્ન કરીશું અમારા આગલા કાર્યક્રમની અંદર. હાલ જે માહિતી આપ સુધી પહોંચાડી છે ચેતનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. પિતૃ તર્પણને લઈને, પિતૃદોષને લઈને અને તમામ વિધિ વિધાનને લઈને અનેક પ્રશ્નો હોઈ શકે, પણ તેના શાસ્ત્રોક્ત જવાબ તમામ શાસ્ત્રની અંદર આપેલા છે અને ભાગ્યમંત્ર કાર્યક્રમ થકી એ તમામ પ્રશ્નોના જવાબ અમે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારી આગલી સિરીઝની અંદર આ જ તમામ જે મૂંઝવતા સવાલો છે તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. સાથોસાથ સરાવાની વિધિને લઈને જેટલી પણ અસમંજસ છે તેને દૂર કરવાનો પ્રયત્ન અમે કરવાના છીએ. તો આપનો પ્રશ્ન અમને મોકલવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.